નમસ્તે દોસ્તો, ડીબી સ્પીક્સ યુટ્યુબ ચેનલ પર હું દક્ષેશ શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે દરિયાલાલ ભાગ 2નો પરિચય મેળવીશું. તો ભાગ 1માં જોયું કે રામજીએ પોતાના પાડાના ગળામાં ટોપી અને એની ચબરકી એ બે બાંધીને એને જંગબાર મોકલી દીધો હતો. આ તરફ જંગબારમાં એક મૂળ વતની ચાલ્યો આવે છે પાડાને લઈને અને એ લધાબાને શોધે છે અને લધાબાને મળીને કહે છે કે મારે તમારું કામ છે. લધાબા કહે છે કે શું કામ છે? તો એ પાડાના ગળામાં જે ટોપી અને ચબરકી બાંધી હતી એ લધાબાની સામે મૂકે છે. તો લધાબાએ કીધું કે આ કોણે મોકલાવ્યું? તો એણે કીધું કે આ રામજીએ મોકલાવ્યું છે. લધાબાએ ચબરકી ખોલી પણ એમાં એમને કંઈ ખબર ના પડી એટલે એમને લાગ્યું કે કોઈ અંગ્રેજ જોડે વંચાવી પડશે, કદાચ આ એ લોકોની જ ખબર છે, રામજી એની ખબર લઈ આવ્યો છે. એટલામાં સુલતાનના ત્યાંથી લધાબાને બોલાવવામાં આવે છે. લધાબા સુલતાનને મળે છે ત્યારે સુલતાન એને પોતાની એક સમસ્યાની વાત કરે છે અને ત્યાં એક અંગ્રેજ ઓફિસર પણ હાજર હોય છે, સ્ટેનલી. સુલતાન લધાબાને કહે છે કે આ અંગ્રેજ એવું કહે છે કે આપણે એનો જે ચાંચીઓ છે અબુ, એને આપણે પકડવા માટે સેના મોકલીએ અને એને આપણે પકડી પાડીએ. આગળ વાત થાય એ પહેલાં લધાબા પેલો જે અંગ્રેજ ઓફિસર છે સ્ટેનલી, એને આ ચિઠ્ઠી અને ટોપી બતાવે છે. તો સ્ટેનલી એ ચિઠ્ઠી વાંચે છે. એમાં એવું લખ્યું હોય છે કે હું હોટેનોટ જાતિના લોકોના કબજામાં છું, મને અહીંયા છોડાવો. અને જે મંગો પાર્ક છે એ મરી ચૂક્યો છે. આ વાંચી અને સ્ટેનલી લધાબાને કહે છે કે આને ગમે તેમ કરીને આપણે છોડાવવો જોઈએ. તો લધાબા એક યુક્તિ વાપરે છે. એમ કહે છે કે ચાંચિયા ઉપર જે હુમલો કરો છો એ તમે કરો અમારા વતી. તમારી સાથે અમારા કેટલાક જહાજ અને જે સુલતાન છે એના શાહજાદા પણ તમારી સાથે આવશે અને તમે એ કરો એ દરમિયાન અમે આ રામજીને શોધી અને ગમે તેમ કરીને આ જે ડંકર્ક છે એને અમે છોડાવી લાવીશું. આ વાત કર્યા પછી લધાબા જે ચિઠ્ઠી લઈને આવ્યો હતો એને કહે છે કે આપણે રામજી સુધી પહોંચી શકીએ? તો એણે કીધું કે હા, ચોક્કસ પહોંચી શકીએ, હું તમને પહોંચાડી શકું. એટલે લધાબા એક હાથીઓની બેરખ, જેની અંદર 2-3 હાથી હોય અને 15-20 જેટલા જે ગુલામ ચોકીદારો હતા એને પણ સાથે મોકલે છે અને એને રવાના કરે છે. આ તરફ ડંકર્ક જે મંબો જંબોની જગ્યા હતી ત્યાંથી ભાગી અને રામજીએ જ્યાંથી પાડો રવાના કર્યો હતો એ જગ્યાએ આવી જાય છે, કારણ કે રામજી એને આ જગ્યાએ પહોંચવાનું કહ્યું હતું. ડંકર્ક હજી વિચારતો હોય છે, ત્યાં એને જંગલમાંથી કેટલીક અવાજો સંભળાય છે. ડંકર્કને એમ થાય છે કે આ કોણ છે, એટલે એ એક ઝાડીમાં છુપાઈ જાય છે. તો એટલામાં પેલી જે બેરક છે એ ત્યાં પહોંચી જાય છે અને એ લોકો અંદર વાત કરે છે કે આપણને રામજીએ અહીંયા જ મળવાનું, એટલે રામજી આ જ જગ્યાએથી આ પાડો રવાના કર્યો હતો, એટલે આટલામાં જ એના કોઈ સમાચાર મળવા જોઈએ. એટલામાં રામજીનું નામ સાંભળે છે એટલે ડંકર્ક કહે છે કે રામજી તો કેદમાં છે. આ લોકો અંતે ડંકર્કને જુએ છે અને એમને હાશ થાય છે કે ચલો, એક અંગ્રેજ તો આપણાથી મુક્ત થઈ ગયો. પણ જમાદાર કહે છે કે રામજી ક્યાં છે? તો એણે કીધું કે રામજી મારી જગ્યાએ કેદ થયો છે અને આપણે એને ગમે તેમ કરીને છોડાવવો જોઈએ. જમાદાર અને ડંકર્કને એ લોકો જંગલમાં આગળ વધે છે અને એ હોટેનોટ જાતિના જે મંબો જંબોની જગ્યા છે ત્યાં પહોંચવા જાય છે. આ તરફ અમાસનો દિવસ હોવાથી જે મંબો જંબોની જગ્યા છે ત્યાં રામજીને બલિ આપવા માટે લઈ જવામાં આવે છે. રામજી ત્યાં એને એક વધસ્તંભ ઉપર બાંધી દેવામાં આવે છે અને આજુબાજુ નૃત્ય અને એ બધું એ લોકોનું શરૂ થાય છે અને વાતાવરણ એકદમ આમ ચીચિયારીઓ અને એના કારણે અચાનક ભયાનક વાતાવરણ સર્જાઈ ગયું. આ દરમિયાન જે ડંકર્ક ને જમાદાર છે એ ઝાડીમાંથી જોવે છે કે રામજીને છોડાવો તો બહુ મુશ્કેલ છે. એટલે એ ડંકર્કને કહે છે કે ડંકર્કને આપણે અહીંથી નીકળી જવું પડશે, રામજીને આપણે છોડાવી નહીં શકીએ. ડંકર્ક એમની વાત સાંભળતો નથી અને પોતે એ જગ્યા તરફ ચાલવા માંડે છે. ચાલતો એ બરાબર જે મેદાન છે જ્યાં મંબો જંબોની જગ્યા છે ત્યાં પહોંચે છે અને વધસ્તંભ ઉપર એ પણ ચડી જાય છે. તો રામજી એને જોઈને કહે છે કે તું અહીં કેમ પાછો આવ્યો? તને બચાવવા માટે તો મેં મારી જીવન જોખમમાં મૂક્યું હતું. ડંકર્કે કીધું કે જો જીવીશું તો બંને જીવીશું અને મરી જઈશું તો બંને મરી જઈશું. પૂજારી અને બીજા લોકો આ દ્રશ્ય જોઈને બહુ ખુશ થઈ જાય છે કે જો
મમ્બો જમ્બોનો ચમત્કાર જુઓ, બંને બલી એ અહીંયા હાજર છે. અને એટલામાં ફરી પાછો પેલો ગાંડો એ દોડતો દોડતો આવે છે અને પૂજારીને કહે છે કે આ તો લાકુના છે, લાકુના. તો પૂજારીને એમ થાય છે કે આ માણસ કઈ રીતે લાકુના હોઈ શકે? આણે તો આપણા કંઈક ભાઈ બહેનોને એણે દેશ દેશાવર વેચી દીધા છે, કેટલાકને મારી નાખ્યા છે. આ આપણો લાકુના કઈ રીતે હોઈ શકે? એટલે ગાંડો કહે છે કે હું એટલો પણ ગાંડો નથી, મને કેટલીક સ્મૃતિઓ છે. મેં આ માણસને આપણા લોકોના શરીરના જે ટુકડા હતા એને ભેગા કરીને અગ્નિ સંસ્કાર આપતા જોયો છે. આ એ જ માણસ છે કે જેણે જંગબારમાંથી ગુલામી મુક્ત કરવાનું જેણે વચન લીધું છે, જેણે નીમ લીધું છે. અને તમને જો એવું લાગતું હોય તો એમના લોકો અહીંયા આજુબાજુમાં જ ક્યાંક છે જ્યાં એમને ત્યાં ગુલામ તરીકે કામ કરતા લોકો, એને તમે બોલાવો. એટલે પૂજારી એમની ભાષામાં બૂમ પાડે છે. એ એવી બૂમ હોય છે કે એ જ્યારે પણ બૂમ પાડવામાં આવે ત્યારે એ જાતિનો બીજો કોઈ વ્યક્તિ હોય તો એનો જવાબ આપે છે. પૂજારી બૂમ પાડે છે અને જે બેરખની અંદર જે જંગબારથી આવ્યા હતા, જેરામ રામજી પેઢીમાંથી જે બેરખ આવી હતી એની સાથે જે ગુલામો આવ્યા હતા, પૂજારી એમને પૂછે છે કે આ જે કહે છે એ વાત સાચી છે? તો પેલા લોકોએ કીધું કે હા, એ વાત સાચી છે. એણે આપણા ગુલામોને મુક્ત કરવાનું એક નિયમ લીધું છે અને એના માટે એ જંગલમાં નીકળી ગયો છે. એટલે પૂજારી એને નમી જાય છે અને કહે છે કે જો દેવે મને એક ભૂલ કરતો બચાવી લીધો, જો હું એક લાકુનાને બલિ આપત તો દેવ અમને ક્યારેય માફ ના કરત. આમ કહી અને એ રામજીને અને ડંકર્કને વધસ્તંભ પરથી ઉતારી લે છે અને એને વિદાય આપવા માટે એની સાથે જાય છે. ડંકર્ક અને રામજીબા ત્યાંથી વિદાય લઈ અને ચાલતા ચાલતા જંગબાર તરફ આગળ વધે છે. રસ્તામાં એ બંને જણા વચ્ચે વાત થાય છે. તો ડંકર્ક રામજીને કહે છે કે તમારી જે રામજી પેઢી છે એની પાસે પોતાનું સશસ્ત્ર દળ છે, એનું પોતાનું સૈન્ય છે, તો તમે શેના માટે સુલતાનની જોહુકમી સહન કરો છો? તો રામજી કહે છે કે આમાં જોહુકમીની ક્યાં વાત છે? એણે અમને અહીંયા વેપાર કરવાનો પરવાનો આપ્યો છે અને અમે લોકો વેપાર કરીએ છીએ. રાજકાજમાં અમારું કામ નહીં, અમે તો વેપારી લોકો છીએ. તો ડંકર્કે કીધું કે પણ જો તમે સત્તા એની હાથમાં લઈ લો તો તમારા માટે વેપાર કરવામાં સરળતા થાય. અમે તમારા દેશમાં એ જ કર્યું છે. રામજી કહે છે કે અમારા એ સંસ્કાર નથી કે જેણે અમને અહીંયા આશરો આપ્યો હોય એને જ સામે અમે બળવો પુકારીએ. રામજીબા ડંકર્કની વાત સાથે સંમત થતા નથી અને બંને જણા ચાલતા ચાલતા જંગબાર પહોંચે છે. જંગબાર પહોંચીને લધાબાને મળે છે અને રામજી લધાબાને કહે છે કે આ તમે જે મને કામ સોંપ્યું હતું એ મેં પૂરું કર્યું છે. લધાબા ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંનેનું સ્વાગત કરે છે. સ્વાગત કરીને રામજી સાથે એ વાત કરતા હોય છે કે તને કઈ રીતે આ ડંકર્ક મળ્યો ને એ વાત ચાલતી હોય છે. એટલામાં જે સુલતાન છે ત્યાંના જંગબારના એના દીવાનને બોલાવો આવે છે. લધાબા સુલતાનના મહેલમાં જાય છે અને દીવાનને મળે છે. તો દીવાન એમને કોઈ પણ ન સાંભળે એ રીતે એમને કહે છે કે જે સુલતાન છે એ બહુ જ બીમાર છે. તો લધાબા કહે છે કે એમને શું થયું છે? તો એણે કીધું કે કાલા આઝાર થયો છે. દોસ્તો, એ સમયમાં કાલા આઝાર આફ્રિકામાં એક બીમારી હતી. એ બીમારીને જો આપણે આધુનિક બીમારી સાથે જોઈએ તો એ ફાલ્સીફેરમ જેને આપણે કહીએ છીએ એ પ્રકારની બીમારી હોય એવું લાગે છે. કારણ કે એમાં શરીર ખૂબ જ ધગે, માથું દુખ્યા કરે અને જાત જાતની ભ્રમણા થાય. મોટાભાગે એમાંથી કોઈ બચે નહીં, લગભગ લોકો મૃત્યુ પામે. લાખોમાં એકાદ હોય એ જ કદાચ જીવતો રહે. એ પ્રકારનો આ કાલા આઝાર બીમારી હતી. એ સાંભળીને લધાબાને પગ નીચે જમીન ખસી જાય છે કે તો હવે આપણે સુલતાનને ગુમાવવા પડશે. તો દીવાન કહે છે કે કદાચ આપણે અત્યાર સુધીમાં ગુમાવી ચૂક્યા આવીશું, કારણ કે એમના છેલ્લા શ્વાસ ચાલતા હતા. એમ કહી અને એ લધાબાને લઈ અને દીવાન સુલતાનના રૂમમાં જાય છે, એના શયનખંડમાં. તો શયનખંડમાં જોવે છે લધાબા કે સુલતાનનું શરીર ઠંડુ પડી ગયું છે અને એમણે દેહ છોડી દીધો છે. હવે દીવાન લધાબાને કહે છે કે અમને સલાહ આપો, કારણ કે બંનેમાંથી એક પણ શાહજાદો જંગબારમાં અત્યારે હાજર નથી. અને તમે જાણો છો કે સુલતાનના ઘણા બધા દુશ્મનો છે, ખાસ કરીને આરબો અને અંગ્રેજો. તો આ સ્થિતિમાં અમારે શું કરવું જોઈએ એ અમને સમજાતું નથી. તો તમે આમાં અમને સલાહ સૂચન કરો. તો લધાબા કહે છે કે અત્યારે જો તાત્કાલિક રીતે તમે શાહજાદા નથી
અને બેમાંથી કયો શાહજાદો સુલતાન બને એ પણ આપણને ખબર નથી. તો અત્યારે મને એવું લાગે છે કે સુલતાનાએ રાજકારભાર જે છે એ સુલતાનાએ સંભાળી લેવો જોઈએ. તો સુલતાના કહે છે કે ભાઈ હું સ્ત્રી માણસ કઈ રીતે સંભાળી શકું? તો એમણે કીધું કે તમે કાયમ માટે સંભાળવાનું નથી. જ્યાં સુધી આ બે શાહજાદામાંથી કોણ સુલતાન બને એ નક્કી ના થાય ત્યાં સુધી તો તમારે સંભાળવું જ પડશે. એમ કહી અને એ ફરીથી પોતાની પેઢી ઉપર પાછા આવે છે. તો ત્યાં સ્ટેનલી એમની રાહ જોતો ઊભો હોય છે. અત્યારે સ્ટેનલીને જોઈને લધાબાને નવાઈ લાગે છે કે આ અત્યારે ક્યાં આવ્યો? અત્યારે મારે સુલતાન ગુજરી ગયા છે અને હવે મારી પેઢીની બધી વ્યવસ્થાઓ ગોઠવવાની છે. એટલે એમને મળવામાં ઈચ્છા નથી હોતી. પણ સ્ટેનલી એ દરમિયાન ડંકર્કને મળે છે અને ડંકર્ક એમ કહે છે કે મને છોડાવવામાં રામજીનો બહુ મોટો ફાળો છે. તો સ્ટેનલી એનો ખૂબ ખૂબ આભાર માને છે અને એ કહે છે કે મારે લધાબાને મળીને એક વાત કહેવી છે. એ ફરીથી લધાબાને મળવા જાય છે અને લધાબાને મળીને એમ કહે છે કે અમે જે ચાંચિયાઓ ઉપર હુમલો કરવા ગયા હતા ત્યાં એક અંગ્રેજ દંપતી એને કેદ કર્યું હતું. ખાસ તો અમે એને છોડાવવા માટે જ ચાંચિયાઓ ઉપર હુમલો લઈને ગયા હતા. તો ત્યાં અમે એ દંપતીને છોડાવ્યું. તો એમાં જે બેન હતા એમણે એવું કહ્યું કે મારે લધાબાને મળવું છે. જંગભારમાં કોઈ લધાબા છે અને મારે એમને મળવું છે. લધાબાને નવાઈ લાગે છે કે ભાઈ હું એને ઓળખતો નથી, એ મને શેના માટે મળવા માંગે છે. એટલામાં સ્ટેનલી એ બેનને લઈને આવે છે અને એ લધાબાને મળે છે. અને લધાબાને મળી અને એ બેન એમ કહે છે કે જ્યારે મને અબુ ચાંચિયાએ જ્યારે કેદ કરી હતી ત્યાં મારી સાથે એક બીજી બાઈ કેદ હતી અને એ હાલારની વતની છે અને એનું નામ રૂખી કે રૂક્ષ્મણી છે. લધાબાને બહુ નવાઈ લાગે છે કે એક હાલારી સ્ત્રી અહીં જંગબારમાં હોઈ જ ના શકે. એ સ્ત્રી અહીં કેવી રીતે આવી? ત્યારે પેલા બેન એને કહે છે કે એકચ્યુઅલી રૂખીનો જે પતિ છે એ છેલ્લા 20 વર્ષથી અહીંયા જંગબાર આવે છે અને 15 વર્ષથી એનો કોઈ પત્તો નથી. આ દરમિયાન એ જે રૂખી છે એના સાસુ સસરા અને એની માતા મૃત્યુ પામી છે અને એના પિતા જે ખૂબ વૃદ્ધ હતા એ પણ ગમે ત્યારે એમનું પણ અવસાન થઈ શકે એવું હતું. એટલે એ પિતા એવું વિચારે છે કે મારા ગયા પછી કોણ? એટલે એ રૂખીને લઈ અને એના પતિને શોધવા નીકળે છે. એના પતિનું નામ આ લોકો પૂછે છે પણ પેલા બેન કહે છે કે મારે એના વિશે તો કોઈ વાત થઈ નથી. પણ હા, આ હાલારી સ્ત્રી આજે પણ અબુ ચાંચિયાની કેદમાં છે. બેનની વાત સાંભળી અને ત્યાં હાજર બધા લોકોમાં ખળભળાટ મચી જાય છે કે આપણી એક બેન અહીંયા ક્યારેય કોઈ સ્ત્રી આવી નથી અને જ્યારે આવી ત્યારે એને અબુ ચાંચિયો લઈ ગયો. એટલે બધા લોકો ખૂબ જ ગુસ્સે થાય છે કે ગમે તે કરો, આપણી બેનને અબુની જે ચુંગાલ છે એમાંથી આપણે છોડાવવી પડશે. રામજીબા કહે છે કે મને તમે 200 સૈનિકો આપો, એટલે 200 નાવિકો આપો અને મને 3 જહાજ આપો. હું દુનિયાના ખૂણામાંથી પણ અબુને શોધી કાઢી અને આપણી જે બહેન એની પાસે છે એને છોડાવી લાવીશ. બધા કબૂલ રાખે છે અને રામજીબા 200 જે હાલારી લોકોને લઈ અને 3 જહાજ લઈ અને એ અબુને શોધવા નીકળે છે. રસ્તામાં એવી વાત થાય છે કે આપણે અબુ પાસે પહોંચીશું કઈ રીતે? કારણ કે એનો પત્તો તો કોઈને નથી મળતો. ઈરાનના જે શહેનશાહ છે એ પણ એને હરાઈ નથી શક્યા અને એ પણ એ ભાગી ગયો હતો અને અત્યારે ક્યાં છે એની ખબર આપણને ક્યાંયથી કોઈ એનો બાતમીદાર મળે તો જ આપણને એની ખબર પડે. એટલામાં ત્યાં એક વૃદ્ધ બેઠા હોય છે કે એને એક બાતમીદારની નજીકમાં જ છે. તો કીધું કોણ એનો બાતમીદાર? તો કે લાલિયો ઘંટ. રામજીભાઈ પહેલી વાર નામ સાંભળ્યું. રામજીભાઈ કીધું કે આ લાલિયો ઘંટ કોણ છે? તો એમણે કીધું કે આપણા હાલારનો જ વતની છે અને અહીંયા છેલ્લા 15 વર્ષથી એ અહીંયા જંગબારમાં બધા અવળા ધંધા કરે છે અને એ અબુનો ખાસ બાતમીદાર છે. કોઈ પણ જહાજ લૂંટવાનું હોય કે કોઈ પણ જહાજ પસાર થતું હોય એની એ ખબર અબુને પહોંચાડે છે અને એ પોતે પણ એક નજીકમાં એક બેટમાં રહે છે. તો રામજી કહે છે કે આપણે બધા જો એને મળવા જઈશું તો એ ચેતી જશે અને એ ત્યાંથી કદાચ ભાગી પણ જાય. તો રામજી છેલ્લે નક્કી કરે છે કે એ પોતે એ લાલિયા ઘંટને મળવા જશે. રામજીબા એક નાનકડી હોડી લઈ અને જ્યાં લાલિયો ઘંટ જે બેટ ઉપર રહેતો હોય છે ત્યાં એ જાય છે અને લાલિયાને કહે છે, સીધી જ વાત કરે છે કે અબુ અમને ક્યાં મળે? લાલિયો કે એ વાત સાચી કે
મને એના સમાચાર હોય છે, પણ અત્યારે ક્યાં છે એ હું નહીં કહી શકું, કારણ કે મને પણ ખબર નથી. તારે એનું શું કામ છે? તો રામજી એમ કહે છે કે એણે એક હાલારી બાઈને કેદ કરી છે. લાલીઓ કહે છે કે હાલારી બાઈ અહીંયા આવી કઈ રીતે? તો કે એ એના પતિને શોધવા આવી છે અને અત્યારે એ અબુના કબજામાં છે, એટલે એને અને એના માટે અમને અબુની ભાળ જોઈએ છે. લાલીઓ ઘંટ કહે છે કે ભાઈ મને એની અત્યારે કંઈ જ ખબર નથી, એટલે મને માફ કરજો. જો મને ખબર હોત તો હું તમને ચોક્કસ જણાવત. એમ કહીને રામજીને વિદાય કરે છે. રામજી જેવો જાય છે ત્યારે એ હાલારી મહિલા જે હતી એને પોતાની કરવાના જે એનો મનસૂબો છે એને મનમાં રાખી અને એ અબુ પાસે રવાના થાય છે. આ તરફ એ અબુ તરફ જાય છે પોતાની એક નાનકડી નૌકા લઈને. તો રામજીબા અને એની પાછળ જે આ જે 3 જહાજો હતા એ પણ એનો પીછો કરે છે. લાલીઓ ઘંટ અબુ પાસે પહોંચે છે અને અબુને મળીને એમ કહે છે કે દોસ્ત, મેં તારી બહુ સેવા કરી છે, મેં તારા ઘણા બધા કામ કર્યા છે, તું મારા માટે એક કામ ના કરી શકે? અબુ કહે છે કે બોલ, શું કામ છે? તો કે તે કોઈ હાલારીબાઈને પકડી છે? અબુ કે હા, મેં એને પકડી છે અને હું એને વેચી દેવાનો છું. તો લાલીઓ કહે છે કે તું કે એટલા પૈસા આપું, પણ એ સ્ત્રીને તું મને સોંપી દે. અબુ કહે છે કે મેં તને કીધું કે હું તને એ સોંપી દઈશ, મારે પૈસાની કોઈ જરૂર નથી, હું એને તને સોંપી દઉં છું. તો લાલીઓ કહે છે કે મને અત્યારે અબઘડી મને ત્યાં એની પાસે લઈ જા. અબુ એને લઈને જાય છે. લાલીઓ દૂરથી જે રૂખી છે એને જોવે છે અને એના મનમાં એનો જે શૈતાની કીડો છે એ સળવળે છે. એને એમ થાય છે કે આ સ્ત્રીને કોઈ પણ હિસાબે હું મારી બનાવીશ. એમ કરી અને એ એની પાસે જાય છે અને એની પાસે જાય છે અને થોડી વાત કરે છે. એમાં લાલજીને ખબર પડે છે કે આ રૂખી કે રૂક્ષ્મણી બીજું કોઈ નહીં, એની પત્ની છે. અને લાલજીને બહુ જ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં અબુને પેટમાં ખંજર ભોંકી દે છે. અબુ ત્યાં મૃત્યુ પામે છે અને બીજા લોકો અબુની મદદે જાય એ પહેલાં રામજી અને જે જંગબારથી જે 3 જહાજો આવ્યા હતા એ અબુ ચાંચિયાની જે જગ્યા છે એની ઉપર હુમલો કરી દે છે અને નાસાભાગ મચી જાય છે. મોટાભાગના ચાંચિયાઓ મરી જાય છે અને કેટલાક ચાંચિયાઓ જીવતા હોય છે અને રામજીબા કેદ કરી લે છે અને રૂખીને લઈ અને જંગબાર પાછા આવે છે. જંગબાર જ્યારે એ પાછા આવે છે ત્યારે એમનું બહુ જ ભવ્યતાથી સ્વાગત થાય છે. આખું જંગબાર રૂખીનું સ્વાગત કરવા માટે એ પહોંચી જાય છે અને રામજીબા અને રૂખીને લઈ અને બધા લધાબા પાસે આવે છે. લધાબા કહે છે રામજીને કે તે બહુ મોટું કામ કર્યું છે, આ રૂખીને છોડાવીને તે આપણા આખા જે હાલાર પ્રાંત છે એનું તે ગૌરવ જાળવી રાખ્યું છે. એટલામાં સુલતાનાને ત્યાંથી રૂખીને પહેરવેશ ભેટ આપવામાં આવે છે અને ત્યાં જે બીજા રહેમતુલ્લા અને જે બીજા વેપારી હતા લધાબા સિવાયના, એ લોકો કહે છે કે ભાઈ રૂખીબેનને તો સુલતાનાએ ભેટ આપી, પણ આપણે રામજીબાને કંઈક તો આપવું જ જોઈએ. એ રામજીને કહે છે કે બોલ, તારે શું જોઈએ છે? તો લધાબા કહે છે કે ભાઈ રામજી માગશે એ તમે આપી શકશો ખરા? રહેમતુલ્લા કહે છે કે ગમે તે થાય, રામજી જે બોલશે અને મારાથી જો એ આપી શકાતું હશે તો હું 100% આપીશ. લધાબા કહે છે તો પછી તમે રામજીને જ પૂછો. રહેમતુલ્લા રામજીને પૂછે છે કે બોલ, તારી શું ઈચ્છા છે? ત્યારે રામજી એમ કહે છે કે જે આફ્રિકાના ગુલામોનો વેપાર આપણે કરીએ છીએ એ આજ પછી હાલારનો કોઈ પણ વેપારી ગુલામનો વેપાર નહીં કરે અને અત્યારે જે ગુલામ છે એને આઝાદ કરી દેશે. રહેમતુલ્લાને આઘાત લાગે છે, થોડીવાર આશ્ચર્ય થાય છે, પણ થોડીવાર પછી રહેમતુલ્લા મનોમન વિચારી અને રામજીને કહે છે કે મંજૂર છે, પણ તું મને એ કહે કે આ જે ગુલામો છે એ અહીંથી છૂટી જશે પછી એની સાથે તું શું કરી શકે? પછી એ લોકો શું કરશે? તો રામજીબા કહે છે કે અઘરું છે, પણ હું એ લોકોને લવિંગની ખેતીમાં લગાડીશ અને જ્યાં સુધી એ લોકો લવિંગની ખેતી કરતા ના થાય ત્યાં સુધી આપણે એને દર મહિને થોડી મદદ કરીશું. તો લધાબા કહે છે કે આપણે અબઘડીથી આપણે ગુલામીનો વેપાર બંધ કરીએ છીએ. આમ કહી અને જે જંગબારમાં જે હાલારી વેપારી હોય છે એના વાડા છે જુદા જુદા, જેની અંદર આ ગુલામોને કેદ રાખવામાં આવ્યા છે.
લગભગ 8થી 10,000 ગુલામો એમના વાડામાં અને એમના ચોકીદાર તરીકે કે એમના નોકર તરીકે જે કામ કરતા હતા એ બધાને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે છે. એ બધાને તો આશ્ચર્ય થાય છે કે આ શું થઈ રહ્યું છે. ત્યાર પછી એમને ખબર પડે છે કે આ બધું રામજીબા લાકુના કારણે આ થઈ રહ્યું છે. અને રામજીબા જે 10,000 ગુલામો છે એને લઈ અને જંગલ તરફ રૂખીને અને લધાબાને મળી અને રવાના થાય છે. રામજીબા રવાના થયા પછી જંગબારમાં એક ઉપાધિ બેઠી. થયું એવું કે જે સુલતાના હતા એમણે એમનો મોટો દીકરો માજીદ એને એમણે સુલતાન તરીકે જાહેર કર્યો. આ વાત એમના નાના દીકરા બરગેસને સહન ના થઈ અને એણે જે માજીદ હતો એની સામે એણે બળવો પોકાર્યો. આ બળવામાં એને આરબો, અંગ્રેજો અને જે દીવાન હતા એણે પણ સાથ આપ્યો અને એણે જંગબાર ઉપર હુમલો કર્યો. માજીદ અને સુલતાના પોતાનો જીવ બચાવવા માટે લધાબાની જે જયરામ રામજી પેઢી છે એમાં એ આશરો લે છે. અને જે બરગેસ છે એ જે પેઢી છે એને ઘેરી લે છે અને નક્કી કરે છે કે આ લોકોનું અનાજ પાણી આપણે બંધ કરી દઈએ, જોઈએ કેટલા દિવસ આ લોકો અંદર રહે છે, અંતે તો એમને બહાર આવવું જ પડશે, આમ કહે છે. અને જે બરગેસ છે એને જે લધાબાની પેઢી છે એને ઘેરામાં નાખી છે. ઘણા બધા દિવસો પસાર થાય છે. હવે લધાબા મૂંઝાય છે કે હવે આની જે પકડ છે એમાંથી મુક્ત કેવી રીતે થવું. અને અચાનક એક દિવસ આ જે બરગેસ છે એનો જે ઘેરો નાખ્યો છે જયરામ રામજી પેઢીને એ હટાવી લે છે. પણ એ પહેલાં એક વાત કરવાની મારે રહી ગઈ. તમારો રસભંગ થાય છે પણ આ વાત કરવી જરૂરી છે. જ્યારે જંગબારને ઘેરો નાખ્યો હતો બરગેસે એ સમયે લાલિયો ઘંટ એને પોતાના જે કંઈ એને કર્મો કર્યા છે એની ઉપર એને ખૂબ જ પસ્તાવો થાય છે અને એટલે એ પોતાનું જહાજ લઈ અને જંગબાર તરફ આવે છે. અને એને ખબર હોય છે કે આ લોકોએ એની ઉપર હુમલો કર્યો છે એટલે ગમે તેમ કરીને આ લોકોને બચાવવા, એટલે બચાવવાના હેતુસર એ આવે છે. પણ એ કિનારે પહોંચે એ પહેલાં એનું જહાજ ફૂંકી મારવામાં આવે છે. લાલિયો લોહી લુહાણ છે અને એ કિનારા ઉપર આવે છે. લધાબાને એ લોકો એને મળે છે અને એ એમ કહે છે કે મારે રૂખીને મળવું છે. તને આશ્ચર્ય થાય છે કે આને કેમ રૂખીને મળવું છે. એટલે એ લોકો લઈ અને રૂખી પાસે આવે છે. ત્યારે લાલિયો ઘંટ એટલે કે હરજીવન, એનું મૂળ નામ હરજીવન છે, એ રૂખીને કહે છે કે હું જ તારો હરજીવન છું. મેં જ આટલા વર્ષોથી તને અને વતનથી હું દૂર રહ્યો છું. મેં બહુ જ ખરાબ કામો કર્યા છે, મને માફ કરી દે. જો તું મને માફ કરીશ તો જ મારો જીવ શાંતિથી જશે. રૂખી વિચારીને કહે છે કે હા, હું તને માફ કરું છું, કારણ કે મારી પાસે હવે કોઈ તને માફ કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી. લાલજીને રૂખી માફ કરે છે. પછી લાલજીનો દેહ છૂટે છે અને રૂખીબેન જે કલરિંગ કપડાં પહેરતી હતી એની જગ્યાએ એક વિધવાનો વેશ ધારણ કરે છે અને એનો શોક મનાવે છે. તો હવે આપણે મૂળ વાત ઉપર પાછા, તો આપણે જે વાત કરતા હતા એની ઉપર આપણે પાછા આવીએ. બરગેસે અચાનક જે જયરામ રામજી પેઢી છે એની ઉપર જેણે ઘેરો નાખ્યો હતો એ ઉઠાવી લે છે. લધાબાને નવાઈ લાગે છે કે આવું એણે કેમ કર્યું. ત્યારે એમને અચાનક ખબર પડે છે કે જ્યારે લાલિયો ઘંટ જંગબાર તરફ આવી રહ્યો હતો ત્યારે એક ત્યાંના સ્થાનિક વતનીને એ રામજીબાને આ સમાચાર આપવા મોકલે છે અને એ રામજીબા સુધી પહોંચે છે. રામજીબા તાત્કાલિક જે ગુલામોને એમણે આઝાદ કર્યા હતા એ ગુલામોને લઈ અને બીજા લોકોને સંદેશો કહેવડાવે છે કે ચલો મારી સાથે જંગબાર. ત્યાંના જે મૂળ વતનીઓ છે એમને લાકુના તરીકે રામજીબાને માનતા હતા એટલે એમણે કીધું કે લાકુ ના બોલાવે અને આપણે મદદે જવું જ જોઈએ. તો આ લોકો અને બીજા જે હોટેનોટ જાતિના લોકો જે હતા, મંબો જંબોના, ત્યાં જે મંબો જંબોનું આસપાસના જે ગામો હતા ત્યાંના પૂજારી, ત્યાંના યુવાનો એ પણ લાકુનાના બોલને પોતાનું આહવાન સમજી અને પોતાના હાથમાં જંગલી પાડા અને જે હથિયારો હાથમાં લઈ અને એ બધા જંગબાર તરફ આવે છે. આ લોકો સામે લડવા માટે જે બરગેસ છે એણે જયરામ રામજીની પેઢી આગળ જે ઘેરો હતો એ ઉઠાવી લીધો અને એ રામજીબાને એ લોકો સામે યુદ્ધ કરવા ગયો.
પણ અંતે એ યુદ્ધ હારી ગયો. રામજીભાઈએ એને હરાવી દીધો. એ યુદ્ધ હાર્યા બાદ જે માજીદ જે છે, જેની સામે બરગેસે બળવો પુકાર્યો હતો, એ માજીદ એમ કહે છે કે આ બરગેસને હવે મોતની સજા આપવી પડશે. સુલતાનાને એના બંને એના દીકરા છે, એને એના માટે થોડું મમત્વ તો હોય જ, એટલે એ લધાબાને કહે છે કે ભાઈ તમે માજીદને સમજાવો એ બરગેસને કોઈ પણ સજા આપે પણ એને જાનથી ના મારી નાખે. લધાબા માજીદને સમજાવે છે કે એ ગમે તેમ હોય તો તારો ભાઈ છે અને એણે જે કંઈ કર્યું એની ભૂલ છે ને એને એની સજા મળી ચૂકી છે. માજીદ અંતે લધાબાની વાતને સ્વીકારે છે અને બરગેસને મુંબઈ આગળ અભ્યાસ કરવા માટે એ મોકલી દે છે. અને રામજીબા રૂખીને મળે છે અને એને જોઈને એને ખૂબ જ આઘાત લાગે છે કે રૂખી કેમ આટલા દિવસમાં એકદમ વૃદ્ધ થઈ ગઈ, શું થયું એવું? તો ત્યારે રૂખી એમ કહે છે કે લાલીઓ ગંઢ જે હરજીવન છે મારો પતિ હતો, એ જ મારો પતિ હતો. રામજીબાને આશ્ચર્ય થાય છે અને એ રૂખીને પૂછે છે કે બેન તારે હવે શું કરવું છે? તો રૂખી એમ કહે છે કે ભાઈ મારે યાત્રા કરવી છે, આપણે ભારત જઈએ અને ત્યાં જઈ અને મારે યાત્રા કરવી છે, તો તું મને લઈને ત્યાં જા. રામજી રૂખીને લઈ અને યાત્રા કરવા માટે દેશ તરફ આવે છે અને આ તરફ થોડો સમય જાય છે અને જંગબારમાં અચાનક માજીદ કોઈ બીમારીના કારણે જે સુલતાન માજીદ બન્યો હતો એનું અવસાન થાય છે. અને આ અવસાન થાય છે એટલે બરગેસ પાછો આવે છે અને સત્તા પોતે સંભાળે છે અને સૌથી પહેલાં એણે નક્કી કરે છે કે મારે લધાબા સાથે બદલો લેવો છે. એટલે સૌથી પહેલું કામ કરે છે કે જયરામ રામજીની જે પેઢી છે એને વેપારનો પરવાનો પાછો ખેંચી લે છે અને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે. આ આઘાત લધાબાને લાગે છે અને લધાબા પોતાનો દેહ છોડી દે છે. દોસ્તો, શ્રી ગુણવંતરાય આચાર્યએ આ વાર્તા લખી હતી, એમાં એમણે ઇતિહાસનો આધાર લીધો હતો અને આ આધારને તપાસવા માટે મને પણ ઈચ્છા થઈ અને મેં પણ થોડી તપાસ કરી. તો મને યુગાન્ડા એશિયન ઇન યુગાન્ડા કરીને એક ઓર્ગેનાઇઝેશન ચાલે છે યુગાન્ડામાં. એ લોકોએ જે એરાઇવલ કરીને એક સંશોધન લેખ એમણે તૈયાર કર્યો છે કે ભારતથી કેટલા લોકો અહીંયા આવ્યા હતા યુગાન્ડા અને આફ્રિકાના દેશોમાં. તો એમાં એ ઉલ્લેખમાં એ જે લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, એ તમે જોઈ લેજો. એ લિંકમાં તમે વાંચો તો એમાં જયરામ રામજી એ સુલતાનના દિવાન અને ત્યાંના એક પ્રખ્યાત વેપારી તરીકે તેનો ઉલ્લેખ છે. એટલે આ વાર્તા એ સાવ ગપગોળો નથી, પણ વધારે આપણી પાસે એના પુરાવા નથી, પણ આ એક પુરાવો અને એ આપણને જે 1937માં આ કથાનક લખાઈ હતી અને આટલી દિલધડક વાર્તા જે ગુણવંતરાય આચાર્યે લખી હતી, એ સિવાય એમણે ઘણી બધી આ પ્રકારની વાર્તાઓ લખી છે. તો મેં તપાસ કરી અને મને એ વાત સાચી છે એવો આધાર મળ્યો. તો દોસ્તો, દરિયાલાલ વાર્તાનો અહીંયા અંત આવે છે. આ વાર્તા આપને કેવી લાગી એ ચોક્કસ કમેન્ટ દ્વારા જણાવજો. અને આપણા જે કોઈ મિત્ર છે જેને ગુજરાતી સાહિત્ય વાંચવામાં રસ છે, જેને ગુજરાતી ભાષા માટે મમત્વ છે અને ભાષા એ વાંચવાથી જ બળવત્તર બનતી હોય છે, તો ગુજરાતી વાંચનારા લોકો કે સાહિત્ય મને રસિક લોકો છે એના સુધી આ વિડીયો તમે શેર કરજો, તો એ લોકો પણ આ વાર્તાનો સ્વાદ મેળવી શકે. આ વિડીયોમાં મેં નીચે લિંક આપી છે. દરિયાલાલ પુસ્તક જો આપણે ખરીદવું હોય તો નીચે જે લિંક આપી છે એની ઉપર તમે ક્લિક કરશો તો તમે ત્યાંથી સીધા સ્ટોર ઉપર પહોંચશો અને ત્યાંથી તમે એને પરચેસ કરી શકશો. તો મિત્રો, આપે હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેવા વિનંતી. જો આપ અમને સહયોગ કરવા માગતા હો તો સુપર થેન્ક ખરીદી અને તમે અમને સહયોગ કરી શકો છો. ફરીવાર આવો જ કોઈ ઐતિહાસિક વિડીયો લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. આભાર.